કેન્દ્રની ટૂંકનોંધ પૂરી કર્યા બાદ કોષ કેન્દ્રના આધારે સજીવ કોષના પ્રકારો જણાવો એવો મુદ્દો છે કે કોષ કેન્દ્રના આધારે સજીવ કોષ બે પ્રકારના છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. પ્રોકેરિયોટિક સેલ અંગ્રેજીની અંદર કહેવાય ને, અને યુકેરિયોટિક સેલ. પ્રોકેરિયોટિક સેલ આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે શીખવાના છીએ. તો આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો જે કોષનું કોષ કેન્દ્ર એકદમ પ્રાથમિક કક્ષાનું હોય એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આપણે એના વિશે ડિટેલમાં શીખીશું, પણ પહેલા એની આકૃતિ દોરીએ. પહેલાની આકૃતિ જોઈએ એટલે આપણને આદિકોષ કેન્દ્રીય કોષ વિશે ડિટેલ સમજૂતી મેળવવી સહેલી પડે. તો અહીંયા જો આકૃતિ હું દોરું છું સાઈડમાં. ચલો બાળકો, એટલે આપણે આકૃતિ તો દોરી. હવે આકૃતિ પરથી કેટલીક બાબતો તમને કહી દઉં છું. બરાબર, એ આકૃતિમાં જરૂરી બાબતો આવતી હોય એક વસ્તુ વધારાની છે એ આપણે દોરવાની બાકી રહી છે, એ દોરી નાખીએ. કશા કહેવાય. હવે ડબલ લાઈનની અંદર જો કોઈ ભાગ તમે દોરો તો એ ભાગ છે, બરાબર, એ કશા તરીકે ઓળખાતો ભાગ દોરવાનો થાય. હજુ આપણે આ કશા, બરાબર, અહીંયા દોરી શકો છો, અહીંયા દોરી શકો છો, કોઈ પણ જગ્યાએ દોરી શકો છો તમે.
જે એને હલનચલનમાં મદદરૂપ થતી હોય છે. ચલો આકૃતિના વિવિધ ભાગો હું તમને થોડાક સમજાવું છું. આકૃતિના ભાગો કે આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા કોષમાં કેવા ભાગ હોય. તો જો આકૃતિની અંદર તમે જુઓ તો કોષરસ પટલ હોય, એની ફરતે આવી કોષ દિવાલ હોય, આ કોષ દિવાલ હોય, બરાબર. પરંતુ આની અંદર કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, એટલે માત્ર રંગસૂત્ર દ્રવ્ય જોઈએ એને ન્યુક્લિયોઇડ કહેવાય. એની આપણે ચર્ચા કરીશું હમણાં, બરાબર. પેલી અથવા ફિબ્રી નામની અંગિકાઓ હોય, બરાબર. હલનચલન માટે કશા હોય, અને બીજી કોઈ પટલમય અંગિકા ના હોય એટલે રિબોઝોમ્સ હોય, બરાબર. અને કોષરસ હોય. એટલી વસ્તુ છે, બરાબર. હવે આપણે વાત કરીએ મુદ્દાની કે આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય. હવે આપણો મેઇન મુદ્દો ચાલુ થાય કે આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય. જે કોષ કેન્દ્રમાં એટલે કે જે સજીવમાં પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર હોય, બરાબર, એવા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કે પ્રોકેરિયોટિક કોષ કહેવાય છે. અને આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવને આદિકોષ કેન્દ્રી સજીવ કહેવાય. પહેલા આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવાય? પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રી કોષ અથવા પ્રોકેરિયોટિક કોષ કહેવાય, બરાબર. અથવા પ્રોકેરિયોટિક કોષ કહેવાય. અને આદિકોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવને આદિકોષ કેન્દ્રી સજીવો કહેવાય. પ્રોકેરિયોટિક સજીવો કહેવાય. પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ, લિવિંગ ઓર્ગેનિઝમ્સ એમ પણ કહેવાય, બરાબર. એના ઉદાહરણો આવો કોષ કોણ ધરાવે છે? કયા સજીવો આવો કોષ ધરાવે છે? બરાબર. તો બેક્ટેરિયા, બરાબર, જીવાણુ જેને આપણે કહીએ, સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એટલે નીલહરિત લેડ, આવા કોષ ધરાવે છે. આની વિશેષતા મેં તમને કીધી, બરાબર, કે આ કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ જોવા મળે છે. અભાવ હોય છે. આમાં તમે જુઓ વચ્ચે કોષ કેન્દ્ર નથી દોરેલું, કોષ કેન્દ્ર પટલ તો હોય જ નહીં, બરાબર. આ છતાંય આ મધ્ય ભાગને તમે કોષ કેન્દ્ર ગણો ને, પણ એમાં કોષ કેન્દ્ર પટલનો શું હોય? અભાવ, બરાબર. એટલે અલ્પ વિકસિત કોષ કેન્દ્ર કહેવાય, બરાબર. આવા કોષ કેન્દ્રીય વિસ્તારને, આવા કોષ કેન્દ્રીય વિસ્તારને કે જેમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય એવા કોષ કેન્દ્રીય વિસ્તારને ન્યુક્લિયોઇડ કહેવાય છે. જે ફક્ત શું ધરાવે છે? રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. રંગસૂત્ર દ્રવ્ય, અને એ પણ ન્યુક્લિક એસિડ સ્વરૂપે, ન્યુક્લિક એસિડ સ્વરૂપે હોય છે, બરાબર. રંગસૂત્ર દ્રવ્ય ન્યુક્લિક એસિડ સ્વરૂપે હોય, ખાલી આ ડીએનએ હોય, રંગસૂત્ર દ્રવ્ય હોય, અને એવા ભાગને ન્યુક્લિયોઇડ કહેવાય છે. એટલે આદિકોષ કેન્દ્રી કોષમાં બીજું કાંઈ ના હોય, કોષ કેન્દ્ર હોય, પણ કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, એટલે એવો કોષ કેન્દ્રીય વિસ્તાર કે જેમાં કોષ કેન્દ્ર પટલ ના હોય ન્યુક્લિયોઇડ કહેવાય. એ ખાલી ન્યુક્લિક એસિડ ધરાવતું હોય, એ ન્યુક્લિયોઇડ કહેવાય. હવે આ ઉપરાંત, બરાબર, મેં તમને કહ્યું એ પ્રમાણે કે આદિકોષ કેન્દ્રી કોષ, બરાબર, પટલમય અંગિકાઓનો અભાવ હોય. પટલમય અંગિકાઓનો શું હોય? અભાવ. કેવી પટલમય અંગિકાઓ? આપણને કહેવામાં આવે કે પટલમય અંગિકાઓનો અભાવ બરાબર છે, પણ કેવી પટલમય અંગિકાઓ? તો અહીંયા મારે લખવું તો કહી શકાય કે પટલમય અંગિકાઓ જેવી કે આપણે સુકોષ કેન્દ્રી કોષ દોર્યો, વનસ્પતિ કોષ ને પ્રાણી કોષ દોર્યો ને એ સુકોષ કેન્દ્રી કોષ છે, બરાબર. એમાં પટલમય અંગિકાઓ આવેલી છે. કેવી? તો કે જેવી કે કણાભ સૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, બરાબર, અંતઃકોષરસજાળ, અંતઃકોષરસજાળ વગેરેનો શું હોય છે? અભાવ હોય છે.
આદિ કોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે। જુઓ આ કોષ દોર્યો એમાં રિબોઝોમ સિવાય કોઈ પણ અંગિકાઓ નથી। કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું છે, ન્યુક્લિયોઇડ છે, એટલે પટલમય અંગિકાઓનો અભાવ જોવા મળે છે। આ બાબત થઈ। હવે છેલ્લા બે મુદ્દા બાકી છે, આપણે એની ચર્ચા પણ કરી। એટલે હવે આપણે વાત કરી કે આદિ કોષ કેન્દ્રી કોષ બેક્ટેરિયામાં હોય, નીલહરિત લીલ સાયનોબેક્ટેરિયાની અંદર હોય, બરાબર? આવા પ્રકારનો કોષ, આમાં કોઈ કોષ કેન્દ્ર ના હોય, કોષ પટલમય અંગિકાઓ ન હોય, કણાભસૂત્ર ના હોય, ગોલ્ગી પ્રસાધન ના હોય, અંતઃકોષ રસજાળ ન હોય, હરિતકણ ન હોય, તો હોય શું? તો આનું આયોજન કેવી રીતે થાય? તો મુદ્દો એવો છે કે વિવિધ પટલમય અંગિકાઓના અભાવને કારણે અંગિકાઓ દ્વારા થતા કોઈ પણ કાર્યો છે એ કોષ રસીય ભાગો દ્વારા થાય। કોષ રસના જુદા જુદા ભાગો છે ને એના દ્વારા થાય, અને એના દ્વારા થાય એટલે આજે એક વસ્તુ સ્પષ્ટ છે, પટલમય અંગિકાઓ જેવું કાર્ય કરી શકે એવું કાર્ય કોષરસીય ભાગો દ્વારા થાય નહીં। એટલે કહેવાય કે કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે, એટલે આ કોષ નિમ્ન કક્ષાનો હોય। ફરીથી હું તો કહું છું, વિવિધ પટલમય અંગિકાઓના અભાવને કારણે અંગિકાઓ દ્વારા થતા કાર્યો કોષરસીય ભાગો દ્વારા, જો વિવિધ પટલમય અંગિકાઓના અભાવને કારણે અંગિકાઓ દ્વારા થતા કાર્યો કોષરસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે। એટલે પરફેક્ટ આયોજન સુકોષ કેન્દ્રી કોષ જેવું આયોજન આમાં હોતું નથી। કારણ ફરીથી કહું, પટલમય અંગિકાઓનો અભાવ, બરાબર? એટલે કોષરસ જ બધું આયોજન કરે, એ નિર્બળ રીતે આયોજન થાય। અને હવે છેલ્લો મુદ્દો કે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, આપણને તે બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ દર્શાવે, હા, એવા બેક્ટેરિયા આદિ કોષ કેન્દ્રી સજીવો કહેવાય। આદિ કોષ કેન્દ્રી સજીવો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, બરાબર? એમાં ક્લોરોફિલ હોય, પણ કેવું હોય? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કે જેનો કોષ આવો હોય એ ક્લોરોફિલ ધરાવતા હોય, બરાબર? પણ કેવું ધરાવતા હોય? હરિતકણનો ધરાવતા હોય, હરિત દ્રવ્ય ધરાવતા હોય। હરિત દ્રવ્યને અંગ્રેજીમાં આપણે ક્લોરોફિલ કહીએ છીએ। તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કેવું હોય? કોષરસીય પટલની પુટિકા સ્વરૂપે હોય। હવે પાછું કોષરસીય પટલ, બરાબર? આ જે કોષરસ પટલ છે ને ભાઈ, આ કોષરસ પટલ એને કોષરસીય પટલ કહેવાય। એટલે કેટલાક પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં, એટલે કે આદિ કોષ કેન્દ્રી સજીવોમાં ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકા એટલે કોથળી જેવી રચના, બરાબર? આ કોથળી જેવી રચનામાં જોવા મળે છે। મતલબ બેક્ટેરિયા જેવા આદિ કોષ કેન્દ્રી કોષ ધરાવતા સજીવોમાં ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકા સ્વરૂપે જોવા મળે છે। આ એનો છેલ્લો મુદ્દો, આદિ કોષ કેન્દ્રી કોષની ટૂંક નોંધ પૂરી। હવે આપણે શું કરવાનું છે? હવે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત લઈશું, એટલે આપણને ખબર પડે કે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચે ડિફરન્સ શું છે, તફાવત શું છે, બરાબર? તો આદિ કોષ કેન્દ્રી કોષ વિશે આપણે શીખ્યા। હવે આપણે આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત લેવો છે કે બંને વચ્ચે તફાવત શું છે, આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી। પહેલી વાત તો તમને એ કહી દઉં, બંનેનો તફાવત લઈએ એ પહેલા કે આ બેક્ટેરિયામાં જે કોષ જોવા મળે છે એ આદિ કોષ કેન્દ્રી કોષ છે। બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા, બરાબર? એની અંદર અને સુકોષ કેન્દ્રી કોષ, આપણે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે દોરેલો છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે દોરેલો છે એની તમે જે આકૃતિ દોરેલી છે એ સુકોષ કેન્દ્રી કોષ છે। આ વાતની પહેલા આપણને જાણ હોવી જરૂરી છે કે આદિ કોષ કેન્દ્રી કોષ શેમાં જોવા મળે છે, સુકોષ કેન્દ્રી કોષ શેમાં જોવા મળે છે, એ જાણ હોવી જરૂરી છે। હવે આદિ કોષ કેન્દ્રી કોષનો પહેલો મુદ્દો એનું કદ। સામાન્ય રીતે બહુ જ નાના હોય, અતિ સૂક્ષ્મ 1 થી
10 માઇક્રોમીટર બરાબર અત્યંત નાના કદના કહેવાય 1 થી 10 માઇક્રોમીટર આ સંજ્ઞા છે માઇક્રોનની સંજ્ઞા છે માઇક્રોમીટર બરાબર એમાં તમને એક વાત એ કહી દઉં કે 1 માઇક્રોમીટર એટલે 10 ની -6 ઘાત મીટર થાય એ આપણને ખબર હોવી જોઈએ મિલીમીટર પછી માઇક્રોમીટર આવે નાનો એકમમાં મીટરના નાના એકમમાં માઇક્રોમીટર એટલે 1 થી 10 માઇક્રોમીટર તો સુકોષ કેન્દ્રી કોષનું કદ બરાબર આદિકોષ કેન્દ્રી કદની સરખામણીએ મોટા બહુ મોટા નહીં એટલું યાદ રાખજો સામાન્યતઃ મોટા બરાબર 5 થી 100 માઇક્રોમીટર 5 થી 100 માઇક્રોમીટર એટલે સામાન્યતઃ મોટા બરાબર બહુ મોટા કદના નહીં પણ સામાન્ય રીતે મોટા બરાબર હાલ હવે બીજો મુદ્દો બંનેની અંદર શીખીશું કોષ કેન્દ્રીય પ્રદેશ હવે કદાચ જો આદિકોષ કેન્દ્રી કોષ સમજાવો તો તમને ખબર પડી જાય કે કોષ કેન્દ્રીય પ્રદેશનો અભાવ જોવા મળે કોષ કેન્દ્ર પટલનો અભાવ જોવા મળે બરાબર આવા કોષ કેન્દ્રીય વિસ્તારને ન્યુક્લિયોઇડ કહેવાય જે ફક્ત ન્યુક્લિક એસિડ ધરાવે તો આપણે હમણાં શીખ્યા જ્યારે આમાં કોષ કેન્દ્ર પ્રદેશ ખૂબ જ સુવિકસિત સુસ્પષ્ટ બેવડી દિવાલયુક્ત કોષ કેન્દ્ર પટલ ધરાવે બરાબર એટલે આપણે મુદ્દાની વાત કરી કે કોષ કેન્દ્રીય પ્રદેશ આમ કે તો કોષ કેન્દ્ર પટલનો અભાવ કોષ કેન્દ્ર પટલનો અભાવ આવા અલ્પ વિકસિત અથવા અવિકસિત આવા અવિકસિત કોષ કેન્દ્ર પટલને કોષ કેન્દ્રીય વિસ્તારને શું કહેવાય છે ન્યુક્લિયોઇડ કહેવાય છે ન્યુક્લિયોઇડ કહેવાય છે જે ફક્ત શું ધરાવે છે ન્યુક્લિક એસિડ ધરાવે છે ન્યુક્લિક એસિડ ધરાવે છે કોષ કેન્દ્રીય પ્રદેશ છે એને ન્યુક્લિયોઇડ કહેવાય અવિકસિત કોષ કેન્દ્રીય વિસ્તારને ન્યુક્લિયોઇડ કહેવાય જે ફક્ત ન્યુક્લિક એસિડ ધરાવે હવે અહીંયા સામે આનો કોષ કેન્દ્રીય વિસ્તાર આમાં શું કોષ કેન્દ્રીય કોષ તમે જોજો કોષ કેન્દ્રીય પ્રદેશ આનો કેવો હોય બરાબર તો એ સુકોષ કેન્દ્રીય કોષ વનસ્પતિ કોષ કે પ્રાણી કોષમાં તો તમને ખબર હોય બરાબર સુસ્પષ્ટ બરાબર બેવડી દિવાલયુક્ત સુયોજિત કોષ કેન્દ્ર પટલ ધરાવે કોષ કેન્દ્ર પટલ ધરાવે બરાબર અને આમાં તો શું હોય કોષ કેન્દ્ર પટલનો જ અભાવ કીધો આમાં તો કોષ કેન્દ્ર ધરાવે ચલો હવે ત્રીજો મુદ્દો આની અંદર રંગસૂત્ર એકલ રંગસૂત્ર હોય એક જ રંગસૂત્ર હોય બરાબર આમાં એક થી વધુ રંગસૂત્રો ધરાવે અને છેલ્લો મુદ્દો બરાબર આમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય અંગિકાઓનો અભાવ જોવા મળે બરાબર કણાભસૂત્ર ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસજાળ જેવી કોઈ પટલમય અંગિકાઓ હોય નહીં અને આમાં પટલમય અંગિકાઓ ધરાવે બરાબર પટલમય અંગિકાઓ ધરાવે કણાભસૂત્ર હરિતકણ ગોલ્ગી પ્રસાધન જેવી પટલમય અંગિકાઓ આવેલી હોય છે આમાં અભાવ હોય આમાં રંગસૂત્ર એકલ હોય આમાં એકથી વધુ રંગસૂત્ર આમાં ફક્ત ન્યુક્લિયોઇડ હોય આમાં સુસ્પષ્ટ બેવડી દિવાલયુક્ત સુયોજિત કોષ કેન્દ્ર પટલ હોય આ નાના કદના હોય આ મોટા કદના હોય આદિકોષ કેન્દ્રીય સુકોષ કેન્દ્રીય કોષ